હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભાઈ એક નવા બ્લોગ સાથે હું પાછી આવી ગઈ છું. તો ભાઈ તૈયાર વૈયાર થઈ જશીએ અને સરપ્રાઈઝની જે હું વાત કરતી હતી એ સરપ્રાઈઝ કોઈક એવું છે કે હું જઉં છું મારા ઘેર. ઓકે, હું જઉં છું મહોર જઉં છું. પણ સરપ્રાઈઝની વાત એ છે કે મેં કોઈને કીધું નહીં કે હું ઘેર આવું છું એવું, કારણ કે હું બધાને સરપ્રાઈઝ આપવા માગું છું એટલા માટે મેં કોઈને કીધું નહીં. ખાલી ભાઈ રોહિતને કીધું છે. તે શંકા હું અહીંથી એકલી જાઉં છું ભાઈ એક્ટિવા લઈને, તો કીધું એક જણાને કહી દઈએ તો થોડું મનમાં શાંતિ રહે, તો એટલા માટે એક જણાને કીધું છે. તો હું હવે નીકળું છું, મોડું થઈ જશું. આમ તો 10 વાગે નીકળવાનું હતું, પણ મારે ભાઈ થોડું ડોક્યુમેન્ટનું કામ કરાવવાનું હતું એટલા માટે મોડું થયું છે. અમે ઓન મેલીને હેડે ઈવન મેં કીધું છે તમે જે લાવવું હોય મને કહેજો, હું લેતા એ વર્તા આવ્યો એટલે હા ને ફોન કરજો મને. હું હાલ ઊભી રહીશું હવે મટાસના ચોકડી. હવે વિચારું છું પતંગ લઉં કે ના લઉં, કારણ કે મારા જોડે ભાઈ એક્ટિવા છે, આ થયેલો છે. તો હું પતંગ ભાઈ જતાં જતાં ફાટી ના જાય મારા, તો ખાલી છે ને આપણે થોડું એક લઈ લઈએ, વધારે કોઈ લેવું નહીં. પેલું માસ્ક લઈ લઈએ, ફિરકી લઈ લઈએ અને પેલું વગાડવાનું પીપોરું લઈ લઈએ, બસ બીજું કંઈ વધારે લેવાની ઈચ્છા નહીં મને. પતંગ તો પછી ભાઈ સતલાસના જઈને આપણે લેશું, ખાલી એટલું લઈ લઈએ. ચાલો પૈકણ ભાઈ મેં 2 માસ્ક લીધો છે, કાવ્યાન ખુશાલ માટે અને અહીંથી પીપળો લઈ લઉં છું 2 અને મીડિયમ સાઇઝની ફિરકી આપી દો, બહુ મોટી નહીં. ભાઈ તો નાની પડશે, મતલબ હવે એરી એક આપી દો. હા બસ ટોટલ ગોળમોળ 500 કે 500 ના 6 થી 500 થાય. 300 રૂપિયા. હા 300 હોરે 200 ના 300. હા હવલા ડેકી મૂકતા જાવ એટલું રાખે. આ 2 કિંડર જોઈ આપતો. ના ના જેના ચાલશે. તો જો ભાઈ ઘર માટે થોડો એક નાસ્તો લીધો છે, કંઈ વધારે નહીં લઈ જતી ભાઈ. ચાલો હા બસ આટલું આપણો. તો હું એમ કહેતી ભાઈ મારા મમ્મીનો ફોન આવે છે, કારણ કે એનો ડેલીનો ટાઈમ છે અત્યારે ફોન કરવાનો, પણ આપણે ફોન નહીં ઉપાડીએ કારણ કે આપણે સરપ્રાઈઝ આપવાની છે, તો એટલા માટે ફોન નહીં ઉપાડું. કારણ કે સાધનોનો અવાજ આવશે ને તો એને થોડુંક તો લાગશે કે હું બહાર છું. તો ઘેર જઈને જ આપણે એવન મળશું. હવે રસ્તામાં સોય આપણે બ્રેક નહીં મારીએ, સીધો ઘેર મળશું તમને. ઓલ્યા બેટી આમ જોજો. ઓયા તો મને હું બતાવે છે ભાઈ. આ ભાઈ જુઓ આવતા વ્યા તમારે તો પબ્લિકો ફોનમાં ભરી છે. હાય કહી દે દેખ્યા ભાઈ, બધા જોઈને ચકિત થઈ જશે ભાઈ. હે આપો તો કોઈને કીધું નતું. હા એ તો નોકરી ગયા અલ્પેશજી તો નોકરી ગયા ભાઈ. હા નોકરી ગયા ભાઈ. આ જો કોણ બદલાઈ છે? હા બંકા હોય. લે હેડજે દોડજે. ખુશું અમાય લ્યા ભાઈ પિયાવ લાઈ લ્યા લે પકો પતંગ લાવવા તો પણ લાવું કઈ રીતે? ફિરકી લાવી લે અઈ રહી ને આ તો ખુશાલ લેવન માટે લાવીશું.
ભગવાન જાણે આ તો આટલું છે કોઈ ચાલે ન મન તો પ્લેન કીધું અલા પતંગ લાવું કઈ રીતે એક્ટિવા ઉપર આટું છે આટું મતલબ એ તો ફોલોવર ને ખબર પડી જશે પૂછ આટું આટું છે આટું આવી ગયું આટું કમેન્ટ કરશે તને તાણ આમાં ઢસના છોકરીથી લીધું બધું બધા કોમેન્ટ કરજો આટું એટલે હું અન ખબર પડે હા ઓ ભાઈ હા એ ના લાઈ મોટો કહેતો તો પણ આ તો નેનું છે લ્યો ભાઈ એટલો જ નાસ્તો લાવી વધારે કોઈ નહીં લાવી હું તો નીકળ માં કાવ માટે મસ્ત લાવીશું હું ખસ 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 લઈ લે લઈ લે લે કાવ પપ્પાને ક્યાં ખોલો પપ્પાને ક્યાં ખોલો પપ્પા ખોલ હો એ તો 7:30 વાગે જતા રહ્યું તે હોતના 6 વાગે આવ્યું નોકરી બદલવાની કહેતા હતા કે બપોરની કરવી 2 વાગ્યાની આ તો મોંઘું પડે બકા અમે જ્યારે પણ ઘરે આવીએ ત્યારે ભાઈ એક જ કામ હોય છે ગાર્ડનની સાફ સફાઈ ગાર્ડનની સાફ સફાઈ ગાર્ડનની સાફ સફાઈ સાફ સફાઈ થાય તો ભાઈ પાછી ગાર્ડનની પણ આ રહ્યું બીજું ગાર્ડન છે પેલ બાજુ જાવ તો ચોખ્ખું જ છે ભાઈ પણ આ રહ્યું આ બાજુ સાફ કરવાનું હતું એટલી હા આ બાજુ વાળું હે ભાઈ એટલી તો સાફ થઈ ગયું કસલ અસલ અસલ લીંબુમાં લીંબુ આવી જશે ઓકે તો ભાઈ હાલ હવે હું આવીશથી ગાર્ડનમાં ભાઈ ગાર્ડનમાં બેસી જુઓ ખાટલું બાટલું પાથરી તો ગાર્ડનમાં શાંતિથી મસ્ત વાયરો આવે છે ઊંઘી જવામાં આવશે અસલ મજાનું શાંતિની નિંદર કરવામાં આવશે શમ કે ભાઈ દરેક છોકરીને છે ને સાસરીમાં હરખું ઊંઘવા ના મળે એટલા માટે મમ્મી પપ્પાને ઘેર પછી થોડો આરામ કરી લેવાનો તો એટલા માટે અમે હવે આરામ કરશું બેસશું અને તું શું કીધું તું એટલે ઓઢવાનું આ કાકાનો ખાટલો રહ્યો ને ઉપર પેલું લીલા કલરનો રહ્યો તો બસ ભાઈ હવે આવું બધું છે ખાઈ વાઈ લીધું છે મમ્મીએ મસ્ત ભાઈ દાળ ભાત બનાવ્યા હતા દાળ ભાત મમ્મીએ નહીં સોરી અમારા ભાભીએ અમારા ભાભીએ ભાઈ દાળ ભાત મરચું ને રોટલી ને છાશ આજ તો છાશ ખાધી ભાઈ ખાસાદારે કારણ કે તોકન તો પેલો કફ થઈ જતો ને એના લીધે પછી ભાઈ હું છાશ બંધ કરી દીધી હતી પણ આજે ખાધી છે શરદી ના થાય સારી વાત છે પાછી હા તો બસ હવે ભાઈ ઊંઘી જવામાં આવશે વૈકણ લટાર મારતું અને આઈડિયા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ કારણ કે ભાઈ વૈકણ તો નેટ જ નહીં આવે પહેલાં તો એટલા માટે ટૂંકો વિડીયો બનાવશું જેનાથી અપલોડ કરવામાં મને તકલીફ ના પડે ચલો રાધે રાધે આવજો અને તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને પેલું મારા ભાઈને તમને કોઈક પૂછ્યું હતું એનો જવાબ જરા કમેન્ટમાં આવતા જજો હો ને આવજો